દેશના કંટ્રોલર અને ઓડિટર જનરલ ગિરીશચંદ્ર મુર્મુ રાજકોટની મુલાકાતે પહોંચ્યા. દેશના કંટ્રોલર અને ઓડિટર જનરલ CAG ગિરીશચંદ્ર મુર્મુએ રાજકોટની AG ઓફિસ કેમ્પસમાં આંતરરાષ્ટ્રીય તાલીમ કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું હતું તેમજ વરિષ્ઠ અધિકારીઓ સાથે આ નવનિર્મિત તાલીમ કેન્દ્રની મુલાકાત લીધી હતી. આ તકે PPTના માધ્યમથી આ વૈશ્વિક તાલીમ કેન્દ્રની માહિતી રજૂ થઈ હતી. CAG ગિરીશચંદ્ર મુર્મુએ જણાવ્યું હતું કે ભારત ખૂબ મોટો દેશ છે અને અહીં 2.5 લાખ પંચાયત છે, 700 જિલ્લા પંચાયત છે, 7,000થી વધુ મ્યુનિસિપાલિટી અને મ્યુનિસિપલ કોર્પોરેશન છે. 50% લોકો શહેરી વિસ્તારમાં રહે છે. સરકારની ગ્રાન્ટ મળે છે તે સંસ્થાઓમાં ઓડિટ કરનારાને તાલીમ માટે આ ઇન્ટરનેશનલ તાલીમ સંસ્થા શરૂ કરવામાં આવી છે. રાજકોટમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ હોવાથી અને અહીં લોકલ બોડી સ્ટ્રોંગ હોવાથી તેઓને તાલીમ આપવામાં આવશે. गुजरात में लोकल गवर्नमेंट बहुत स्ट्रांग है, बहुत पहले से स्ट्रांग है, तो इसीलिए हमने सोचा यहाँ और हमारे पास एक बिल्डिंग अवेलेबल है, यहाँ जो ऑडिट ऑफिस है अकाउंट्स का, धीरे धीरे इसको हम शिफ्ट करेंगे गांधीनगर में, क्योंकि अकाउंट्स में सबका GPF पेंशन के होता है और वहाँ स्टेट गवर्नमेंट का सेक्रेटरीट है, गवर्नमेंट वहीं है, तो जो कुछ भी कोऑर्डिनेशन वहाँ सुविधा होगा. यहाँ इसका ब्रांच ऑफिस रहेगा, तो ये हमारे पास बिल्डिंग रेडीली अवेलेबल होगा. इसको रिनोवेट करेंगे तो यहाँ बहुत सारे फैसिलिटी क्रिएट हो जाएगा. खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए. खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं.